હેલો વિદ્યાર્થી મિત્રો, વકાશા પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 12 ગુજરાતીની અંદર આપણે પૂરકવાચક ચેપ્ટર 4 ભણી રહ્યા છીએ, જેનું નામ છે બા ભાઈ ક્યાં, જેનો સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા, જેના લેખક છે દરબાર પૂજાવાળા. આપણે જોયું હતું કે હિપા ખુમાણની ઘરે દીકરીની જાન આવી ચૂકી છે અને દીકરીની આગતા સ્વાગતામાં ગામના લોકો અને હિપા ખુમાણ બધા લાગી ગયા છે અને એની દોડાદોડમાં હિપા ખુમાણ જઈ રહ્યા હતા. ત્યાં જ એના ઘરેથી એમની પત્ની દ્વારા સંદેશો મોકલવામાં આવ્યો અને હિપા ખુમાણ ઘરે આવ્યા. ઘરે આવીને જોવે છે તો એક ઓરડાની અંદર ખૂણામાં એક નાનો એવો દીવો બળે છે અને ત્યાં કોઈ એને સૂતેલું દેખાય છે. જ્યારે નજીક જઈને જોવે છે તો પોતાનો દીકરો છે અને એનો શ્વાસ રૂંધાતો દેખાય છે અને થોડી વારમાં તો એ દીકરો પોતાનો પ્રાણ પણ ત્યાગી દે છે. પતિ અને પત્ની ઉપર આટલું મોટું દુઃખનો પહાડ પડ્યો છે. બંને જણા રોવા લાગે છે, પણ ઘરે દીકરીની જાન આવી છે એટલે એક તરફ શુભ પ્રસંગની અણસાર ચાલી રહી છે, ત્યારે બીજી તરફ પોતાના દીકરાના મૃત્યુ જેવું પહાડ જેવું મોટું દુઃખ એમના હૃદય ઉપર આવીને પડ્યું છે. પણ હિપો ખુમાણ પોતાની પત્નીને બહાર મોકલી દે છે અને પોતાના જીવાઈના જે 4 વડીલો હતા એમને બોલાવીને એ પોતાના દીકરાની અગ્નિ સંસ્કારની ક્રિયા પતાવવાનું કહે છે અને પોતાની પત્નીને જે પોતાની દીકરીની જાન જે આવીને પાદરે ઊભી છે એના સામૈયાની તૈયારી કરવાનું કહે છે. કઠિયારણ પોતાના હૃદય ઉપર પથ્થર મૂકીને કાઠી બનીને એ દીકરીની આવેલી જાનની આગતા સ્વાગતામાં લાગી જાય છે. સામૈયા થાય છે, જાનૈયાઓની મોં મીઠા કરાવવામાં આવે છે અને માંડવા પક્ષની સ્ત્રીઓ ભેગી થઈને ખાંડ ખવડાવીને મોઢું મીઠું તો કરે છે, પણ ફટાણા ગાઈને એકબીજાની ઠેકડી ઉડાડવાનો પણ પ્રયત્ન કરે છે. પણ હિપા ખુમાણની પત્ની સેજ પણ કોઈને અણસાર આવવા દેતી નથી. એ પોતાના ઉપર આટલું મોટું દુઃખ આવીને પડ્યું છે. ધીમે ધીમે પછી જાનૈયાઓ આરામ ફરમાવા લાગે છે અને હિપો ખુમાણ પોતે સૂવાનો પ્રયત્ન કરે છે, પણ સૂઈ શકતો નથી. ઘડીક સૂવે છે, બેસે છે, એવી રીતે એ આટાફેરા માર્યા કરે છે. પોતાની ઘરે આવેલા મહેમાનને જ્યારે એ જોવે છે ત્યારે હિપો ખુમાણ એને કહે છે કે હાથમાં માળા લેવાનું આજે ભૂલાઈ ગયું છે, એટલે જ્યાં સુધી હાથમાં માળા નહીં આવે ત્યાં સુધી મને કંઈ ઊંઘ આવશે નહીં. અને છેવટે એ પોતાને હાથમાં માળા લે છે અને પોતાના દીકરાના અગ્નિ સંસ્કાર નદીના કિનારા ઉપર પેલા વ્યક્તિઓ પૂરા કરીને આવે છે અને હિપા ખુમાણને 2:30 વાગ્યાની આસપાસ, રાતના 2:30 વાગ્યાની આસપાસ કોઈની ચહલ પહલ નથી દેખાતી. એ સમયે હિપા ખુમાણ શું કરે છે? એમને સંદેશો આપવામાં આવે છે. એટલે હિપા ખુમાણ ધીમે ધીમે ઊભા થઈ પાણી મંગાવી મોઢું ધોઈ અને પાણી પીવે છે. ત્યારે બાજુમાં સૂતેલા પહેલા મહેમાન એમને પૂછે પણ છે કે કંઈ અમંગળ થયું છે, ત્યારે હિપા ખુમાણ એમને ના પાડે છે અને સવારમાં વહેલી બરોડે પોતે નદીના કિનારે પહોંચી અને પોતાના દીકરાના જે અસ્થિઓ હતી, જે રાખ હતી, એ જે હજી એમાં પણ થોડા ઘણા અંગારાઓ ઉડી રહ્યા હતા, એને ઠારવા માટે પ્રયત્ન કરે છે અને એ અંગારાઓ એના બાપાને શું કહી રહ્યા છે? વાહ વાહ કરી રહ્યા છે. હિપા ખુમાણના રૂવાડા સૂરજના જાપ કરતાં કરતાં ઘરે આવીને નાવા લાગે છે. અને બીજી તરફ દીકરીની જાન વરઘોડીઓ ઘરે આવે છે. લગ્નની શરૂઆત થઈ ચૂકી હોય છે અને જ્યારે જવતલ ઉમ્માની સમય આવે છે ત્યારે હિપા ખુમાણ પોતાના ભાઈના દીકરાને ઊભો કરી દે છે અને એ જોઈને ગામના લોકો અને સમાજના લોકો એને મોટો માણસ ગણી અને એની વાહવાહ કરે છે. આખા લગ્નની વિધિ પતી જાય છે, પણ દીકરીને પોતાનો ભાઈ દેખાતો નથી. એટલે વળાવવાનો સમય જ્યારે આવે છે અને બાપ દીકરીને વળાવવાની ઉતાવળ કરી રહ્યો છે, ફટાફટ સાસરીમાંથી આવેલા ગાડાની અંદર, વેલની અંદર દીકરીને બેસાડવાનો પ્રયત્ન કરે છે, પણ દીકરી ભાઈને મળવાની હઠ કરીને બેઠી છે.
એટલે એ બાને પૂછી રહે છે કે બા ભાઈ ક્યાં? પણ બા એ વાતનો જવાબ આપી શકતી નથી અને એ પોતાની જાતને જો રોકીને બેઠી હતી, પોતાના રુદનને જે રોકીને બેઠી હતી એ જોશથી રોવા લાગે છે, કલ્પાત કરવા લાગે છે. એટલે બધાને એવું થાય છે કે દીકરીને સાસરે વળાવી રહ્યા છે એટલે માને કદાચ માઠું લાગી રહ્યું છે એટલે એ રડી રહી છે. પણ માની વેદના કોઈ સમજી શકતું નથી. વળીને દીકરી 2 થી 3 વખત પૂછે છે બા ભાઈ ક્યાં? આપણે આટલે સુધી ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? ચલો હવે પેજ નંબર 54 ઉપર આપણે છેલ્લેથી 3જો પેરેગ્રાફ ભણી રહ્યા છીએ. બા ભાઈ ક્યાં છે? મારે તેને મળવું છે. દીકરીની જાજલમાન માતાએ ઉભરાતા આંસુથર વચ્ચે પાસે ઊભેલા ચાકરને કહ્યું, દરબારને મળવા બોલાવો. એ શું કહે છે? દીકરી ભાઈને મળવાની હઠ કરીને બેઠી છે ત્યારે પેલી માતા પોતાના કલ્પાતને રોકીને પણ શું કરી રહી છે? ત્યારે એની માતા એ દીકરીના પિતાને બોલાવવાનો ચાકર દ્વારા સંદેશો મોકલે છે. અમે જાય બેટા, ભાઈ ક્યાં બહાર ગયો છે? તારે મોડું થાય છે, બેસી જા ડામડીમાં કહીને માએ વાસો વાળ્યો. શું કહે છે? બેટા અત્યારે ભાઈને મળવાની હઠ કરીશ નહીં. ભાઈ નાનો છે, ક્યાંક બહાર આટા ફેરા મારતો હશે, ક્યાંક ગયો છે, અમને પણ ખબર નથી. તારો વળાવાનો સમય થઈ ગયો છે, સમય વીતતો જાય છે અને મોડું પણ થઈ રહ્યું છે. એટલે તું શાંતિથી ક્યાં બેસી જા? તારી વેલમાં બેસી જા, એટલે કે ગાડામાં બેસી જા. દીકરીની માં ને દીકરીની બા ઓરડામાં સંતાઈ ગઈ છે. એટલે કે દીકરીને સમજાવીને મા પછી દોડીને ક્યાં જતી રહી છે? ઓરડામાં જઈને સંતાઈ જાય છે અને પોતાના રુદનને રોકવાનો પ્રયત્ન કરે છે પણ રોકી શકતી નથી. બાપુ આવ્યા. બહેન હવે હિબકે ચડી ગઈ. માથા ઉપર હાથ ફેરવી આંખોમાં 2 ટીપા આંસુ લાવી બાપુએ બહેનને ધીરજ રાખવા કહ્યું. દીકરીને સંભાળવા માટે હવે કોણ આવ્યું છે? એના પિતા આવ્યા છે, એના બાપા આવ્યા છે, કારણ કે માથી હવે સંભળાય એમ હતી નહીં. એટલે દીકરીને એના પિતા સમજાવવાનો પ્રયત્ન કરે છે. દીકરી હિબકે ચડી ગઈ છે અને માથે હાથ ફેરવીને એને શાંત કરવાનો પ્રયત્ન કરે છે અને દીકરીને રડતી જોઈ પિતા પણ રડી પડે છે અને શું કહે છે? બેટા શાંતિ રાખ, ધીરજ ધર. હવે આપણે શું કરવાનું છે? તું અત્યારે સાસરે જા, જ્યારે સાસરેથી ફરીથી આવીશ ત્યારે તારા ભાઈ સાથે તારી મુલાકાત કરાવીશ અને ધીરજ રાખવાનું દીકરીને સમજાવે છે. બાપ પાસે પણ બેટીની એક જ માંગણી હતી, બાપુ ભાઈ ક્યાં છે? મારે મળવું છે. એના પિતા એને સમજાવે છે પણ દીકરી એની માંગણી કંઈ મૂકતી નથી અને પિતાને પણ એમ જ કહે છે કે મારે મારા ભાઈને મળવું છે. વીર પિતાનો જવાબ આતો, બેટા બાળક છે, ક્યાંક જડતો નથી, તારી વાટ લાંબી છે, ઉપાડો વેલડું, મોડું થશે, 10 દિવસ પછી તને તેડવા જરૂર ભાઈને જ મોકલીશ. શું કહે છે? વીર પિતા એટલે કે સાહસી પિતા, જે પોતાના દીકરાના મૃત્યુના સમાચાર એના વેવાઈને કોઈ પણ સમાજના આવેલા વ્યક્તિઓને ખબર પડવા દેતા નથી. એવો પિતા એના દીકરીને શું જવાબ આપે છે? બેટા ભાઈ તારો શું છે? બાળક છે, એને બુદ્ધિ બહુ લાંબી હોય નહીં, અમે ગોતીએ છીએ પણ જડતો નથી, એટલે કે મળતો નથી. તારી વાટ લાંબી છે, એટલે કે તારો રસ્તો લાંબો છે, તારું સાસરું ઘણું દૂર છે. ફટ દઈને વેલડીમાં બેસ એટલે વેલડું ઉપડે અને તું ફટાફટ તારા ઘરે પહોંચી જા. 10 દિવસ પછી તારો ભાઈ તને તેડવા તારો ભાઈ જ આવશે, અમે કોઈ આવશું નહીં. જે નારાયણ બહેન કહી દરબારે પર પીઠ ફેરવી. જય નારાયણ એટલે આપણે જેમ ઘરેથી નીકળતા હોય ત્યારે જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ ને જય ગોપાલ જે આપણે બોલીએ છીએ એમ એના પિતાએ જય નારાયણ બોલી અને દીકરીને પીઠ બતાવી ત્યાંથી જતા રહ્યા. વેલડાના પાણીદાર બળદે જોટ મારી ધરડમડી ઉપડી. ગભરું બાળકીની આંસુ ભીની આંખ્યું વેલના પડદાની તડમાંથી ભાઈને મળવા મેદની ઉપર ફરી વળી, પણ ક્યાંય માંડી જાયો ન જોયો. શું કહે છે? પિતાએ પણ વિદાય આપી દીધી એટલે પેલા વેવાણે વેલડીમાં દીકરીને બેસાડી અને શું કર્યું? ગાડું ચલાવવા લાગ્યા અને બળદો દોડી રહ્યા હતા એ એના પગ સાથે ધૂળની ડમરીઓ એટલે કે ધૂળ ઉડી રહી હતી. ગભરું એટલે કે ગભરાયેલી દીકરીની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા અને જે વેલડું હતું એની ઉપર જે પડદા હતા એ પડદાની તળમાંથી એના ભાઈને એ ગોતી રહી
હતી, પણ ક્યાંય માળી જાયો એટલે કે પોતાની મા દ્વારા જન્મ આપેલો દીકરો, જાયો એટલે દીકરો, એને ક્યાંય દેખાયો નહીં. બહેનને વળાવતી વખતે વરના બાપ હિપા ખુમાણની ડેલી બહાર ઊભા હતા. હિપા ખુમાણના પત્નીનું રોણું એક કાકરી કળી જનાર કાઠીને ઘણું કહી ગયું. શું કહે છે? બહેનને વળાવી દીધા પછી જે દીકરો પરણવા માટે આવ્યો હતો એના બાપ હિપા ખુમાણની ડેલીની બહાર જ ઊભા રહ્યા હતા, એ ગયા હતા નહીં. અને હિપા ખુમાણની પત્ની જે રડી રહી હતી, જે રડું એને આવી રહ્યું હતું, એ રડું એક કાકરી, જેમ હૃદયમાં એક કાકરી કૂચે એમ એવું કૂચે એવું હતું. તુરત જ તેમણે વેવાઈનું કાંડું પકડી એક બાજુ બોલાવ્યા અને પૂછ્યું. પોતાના વેવાણ હિપા ખુમાણને આટલા બધા વ્યક્તિઓની વચ્ચે તો પૂછાય નહીં, એટલે શું કર્યું? એમના વેવાણને એક સાઈડ લઈ ગયા અને પછી પૂછ્યું. શું પૂછ્યું? હિપાભાઈ, તમારા દીકરા કેમ કાલના ક્યાંય દેખાતા જ નથી? વાત શું છે? કહો તો. શું કહે છે? હિપાભાઈ, અમે કાલના આવ્યા છીએ અને જોઈએ છીએ તમારા દીકરા અમને ક્યાંય દેખાતા નથી. કેમ નથી દેખાતા? શું વાત છે? જરા કહો તો અમને. હિપા ખુમાણ ગળવા માંડ્યા. હિપા ખુમાણ બોલતા અચકાવા લાગ્યા, એટલે કે પોતાના વેવાઈને જવાબ આપી શકે તેમ હતા નહીં. બોલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ બોલી શકતા હતા નહીં. બોલતા બોલતા અચકાવા લાગ્યા. બા, સાચું ન ભણો તો સૂરજના સમ. શું કહે છે? બાપ એટલે કે હે હિપા ખુમાણ, જો તમે સાચું ના બોલો તો તમને આ સૂરજ દાદાના સમ છે. અને એ વાલા વેવાઈ પાસે પહાડ જેવા મનડાનો માટી પલળી ગયો. શું કહે છે? એ પોતાના વેવાઈ પાસે પોતાની દીકરીના સસરા પાસે માટી જેવા મન લઈને બેઠેલો મનડાનો માનવી, શું કહે છે? પલળી ગયો એટલે કે રડી પડ્યો. એનાથી પોતાના રુદનને રોકી શકાયું નહીં. હિબકતા હૈયે માંડીને વાત કરી. હિબકતા હૈયે એટલે કે ધ્રુજતા હૃદયે પોતાના જીવનમાં જે દુર્ઘટના બની હતી એના વિશે પોતાના વેવાઈને વાત કરી. છેવટે ધીરજથી અડગ રણકારથી ઉમેર્યું. બા, તમને સૂરજની શાખ ધરાય છે, જો અટાણે આ વાત કોઈને કરો તો. શું કહે છે? છેવટે ધીરજ રાખીને પોતાના મનને મક્કમ કરીને પોતાના વેવાઈને કહે છે કે હું સૂરજની સાક્ષીમાં તમને આ વાત કરી છે, તો હવે સૂરજની સાક્ષીમાં તમે એ સાક્ષીને માન આપીને હું તમારી પાસે એક વચન લેવા માગું છું કે આ સમયે તમે આ વાત કોઈને કરશો નહીં. જાન રંગે ચંગે ઉગલી, એટલે કે જાન રંગે ચંગે એટલે કે આનંદ મનોરંજન સાથે ખુશ થતાં જાન શું થઈ? ઉઘલી ગઈ, એટલે કે પોતાની ઘર ભેગી થવા લાગી. સીમાડેથી સૌ હિપા ખુમાણના દીકરાના ખરખરે પાછા વળ્યા, એટલે કે ગામના લોકો જેવી જાન સીમાડેથી પોતાનો રસ્તો પકડ્યો અને એ સાથે જ ગામમાં વાત ફેલાઈ ગઈ. શું? હિપા ખુમાણના દીકરાને એરું આભળવાથી મૃત્યુને ભેટ્યો છે. એટલે હિપા ખુમાણના ઘરે ગામના બધા જ લોકો પોતાના દીકરાના મૃત્યુનો શોક વાળવા માટે પાછા આવ્યા. કાઠીના ડાયરાના મુખેથી શબ્દો સર્યા કે બાપ કોને રંગ દેવા, કાઠીને કે કઠિયારીને. શું કહે છે? કાઠીના ડાયરાના મુખેથી એટલે કે જે આખું ગામના વ્યક્તિઓનું જે આખું ટોળું આવ્યું હતું એ ટોળાના મોઢેથી એક જ શબ્દો નીકળ્યો. શું? કોને રંગ દેવો, એટલે કે કોની હિંમતને મહત્ત્વ આપવું, કાઠીને કે કઠિયારીને, એટલે કે બાપને કે માને. કે એક તરફ પોતાનો દીકરો મૃત્યુને ભેટ્યો છે અને આટલું મોટું પહાડ જેવું દુઃખ એના હૃદય ઉપર આવીને પડ્યું છે, ત્યારે એ બંને જણા શું કરી રહ્યા છે? પોતાની દીકરીના શુભ પ્રસંગને સરસ રીતે માણી રહ્યા છે અને કોઈને પણ સેજ પણ અણસાર એમણે આવવા દીધી નહીં. અને આ રીતે આ સરસ મજાની ઘટના અહીંયા આપણા લેખક દ્વારા રજૂ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે શું કરવાનું છે? તો ચેપ્ટર નીચે આપેલા શબ્દ, તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. ચેપ્ટર નીચે આપેલા શબ્દો, તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. અને હા,
એની પછી આપણી ગુજરાતી સાહિત્ય વેબસાઇટો છે, જેની અંદર તમે આ વેબસાઇટો તમારા નેટ દ્વારા મોબાઈલની અંદર સર્ચ કરીને ગુજરાતીની વિશે વધારે પડતી માહિતી મેળવવા ઈચ્છતા હો તો મેળવી શકો છો. અહીંયા તમારા પૂરકવાચક ચેપ્ટરો શું થયા? પૂરા થયા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.